ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. લેન્ટના 15મા દિવસે ઉપવાસ સંબંધી શિક્ષણ જોયું હતું. આજે 16મા દિવસે માથી 6:19-23 પ્રભુ ઈસુ સ્વર્ગમાં દ્રવ્ય એકત્ર કરવા વિશે જણાવે છે તે અંગે જોઈશું. સામાન્ય રીતે માનવીય સ્વભાવ પ્રમાણે તેનું હૃદય જ્યાં ખજાનો હોય તે તરફ જ રહેલું હોય છે, પણ તે જગતના દ્રવ્યનો ખજાનો હોય છે. પણ અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગના ખજાનાની વાત કરે છે. 19મી કલમમાં કહે છે, પૃથ્વી પર પોતાને માટે દ્રવ્ય એકત્ર ન કરો, પરંતુ સ્વર્ગમાં એકત્ર કરો. ખજાના માટે ગ્રીક શબ્દ થેસાઉરોસ વપરાયો છે, જેનો અર્થ સંગ્રહ, કિંમતી વસ્તુ જે આપણે સુરક્ષિત રાખી શકીએ. પણ પ્રશ્ન એ છે કે હું શું સંગ્રહ કરું છું? પૈસા, નામ, પ્રભાવ, આરામ કે પછી દેવ સાથેનો સંબંધ? પૃથ્વી પરનો ખજાનો અસ્થાયી છે. તે વિશે પ્રભુ ઈસુ અહીં 3 બાબતો કહે છે: કીડા, કાટ અને ચોર. તેનો અર્થ છે પૃથ્વી પરની દરેક વસ્તુ નાશ પામે છે. ક્યાંક કીડા તેનો નાશ કરશે, ક્યાંક તેને કાટ લાગશે અને તે નાશ પામશે, અથવા તો ચોરો દ્વારા ચોરી કરી લેવાશે. ગમે તે રીતે પૃથ્વી પરની સંપત્તિ નાશ પામશે. અહીં પ્રભુ ઈસુ એવું નથી કહેવા માંગતા કે સંપત્તિ ખરાબ છે, પણ તે એવું કહેવા માંગે છે કે તે શાશ્વત નથી, કાયમ માટે નથી. જો આપણે અસ્થાયી વસ્તુમાં આશા મૂકીશું તો નિરાશા નિશ્ચિત છે. પણ 20મી કલમ પ્રમાણે પ્રભુ ઈસુ સ્વર્ગમાં દ્રવ્ય એકઠું કરવા અંગે કહે છે. સ્વર્ગનો ખજાનો એટલે શું? દેવ સાથેનો સંબંધ, પ્રેમ અને સેવા, આજ્ઞા પાલન, આત્મિક ફળ. ગલાતી 5:22 પ્રમાણેના ફળ: પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા. આ ખજાનો ક્યારેય નાશ પામતો નથી. આગળ 21મી કલમમાં પ્રભુ ઈસુ કહે છે, જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં જ તમારું ચિત્ત પણ રહેશે. આ વચન ખૂબ ઊંડું છે. આપણું હૃદય ખજાનાને અનુસરે છે. જો આપણો સમય, પૈસા, ધ્યાન કોઈ વસ્તુમાં જાય છે તો આપણું હૃદય પણ ત્યાં જ રહે છે. અને એટલે જ આગળ 22મી કલમમાં પ્રભુ ઈસુ કહે છે, શરીરનો દીવો આંખ છે. ગ્રીક બાઇબલમાં હેપ્લસ શબ્દ વપરાયો છે, મતલબ સરળ, શુદ્ધ, એકાગ્ર. જો નજર શુદ્ધ છે તો જીવન પ્રકાશિત છે. જો નજર લોભી છે તો જીવનમાં અંધકાર છે. આંખ એટલે આપણો દ્રષ્ટિકોણ. શું હું બધું સ્વાર્થથી જોઉં છું કે દેવના રાજ્યના દ્રષ્ટિકોણથી જોઉં છું? કેમ કે આગળ 24મી કલમમાં પ્રભુ ઈસુ સ્પષ્ટ કહે છે, કોઈથી 2 ધણીની ચાકરી કરી શકાય નહીં. કેમ કે તમે એકને પ્રેમ કરશો, બીજાનો દ્વેષ કરશો. એકના પક્ષના થશો અને બીજાનો તિરસ્કાર કરશો. ઈશ્વરની અને દ્રવ્યની બંનેની એકસાથે સેવા તમારાથી થઈ શકે નહીં. અહીં મુદ્દો પૈસાનો નહીં પણ માલિકીનો છે. તમે કોના ચાકર છો? તમને કોણ નિયંત્રિત કરે છે? શું પૈસા મારા નિર્ણયો ચલાવે છે કે દેવનો અવાજ? દેવ આવી સ્પર્ધાને સ્વીકારતા જ નથી. આપણા હૃદયમાં એક જ સિંહાસન છે. તમે તેના પર કોને બેસાડો છો? લેન્ટના દિવસોમાં ઉપવાસ, દાન, પ્રાર્થના આ બધું આપણને પૂછે છે, શું હું પૃથ્વી માટે જીવું છું કે સ્વર્ગ માટે? મારો સૌથી મોટો ડર શું છે? પૈસા ગુમાવવાનો ડર કે પછી દેવથી દૂર થવાનો ડર? મારા સમયનો મોટો ભાગ હું ક્યાં ખર્ચું છું? આજે આપણે ક્યાં ખર્ચાઈએ છીએ તે આપણું હૃદય બતાવે છે. ખજાનો બેંકમાં નથી પણ હૃદયમાં છે.
જો તમારું હૃદય સ્વર્ગમાં છે તો પૃથ્વી તમને હલાવી શકશે નહીં, પણ જો તમારું હૃદય પૃથ્વીમાં છે તો દરેક નુકસાન તમને તોડી પાડશે. આજની પ્રાર્થના: હે પિતા, મારા હૃદયની તપાસ કરો, મારો ખજાનો બદલો, મને શાશ્વત જીવન જીવતા શીખવો. મારા હૃદયના સિંહાસન પર માત્ર તમે જ બિરાજો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન.